અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા સચ્ચિદાનંદ મંદિરે સ્થાપક સદગુરુ સુંદરદાસજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી, જે નિમિત્તે 2 દિવસીય વાર્ષિક રસિક મિલન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ યાત્રા મોહનરાય ચોક, માધવરાય ચોક, કસ્ટમ સર્કલથી 12 મીટર રોડ પરથી ગંગા નાકેથી જેસલ તોરલ મંદિર પાસે આવેલ સુંદર સાહેબની ડેરીએ પહોંચ્યું હતું, જ્યાં પૂજન વિધિ, સમૂહમાં પાઠ વગેરે ધાર્મિક કાર્યો યોજાયા હતા। આ યાત્રામાં રાસ મંડળીઓ, બેન્ડ પાર્ટી સાથે ભક્તિ ગીતો, ગોપી ગીતો સાથે ભાવિકોનો રાસોત્સવ જમાવટ કરી હતી। રાત્રે મંદિર મધ્ય સત્સંગ, ભજન, આરતી, હોળીના ગીતો, રાસ ગીતો, પદો ત્રિકમદાસજી મહારાજ તેમજ રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ દ્વારા રજૂ કરાયા હતા। મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે પ્રભુના સ્મરણ અને સદગુરુના સત્સંગ થકી મનુષ્ય જીવન પાવન બને છે, તેમજ સત્કાર્યો થકી જ મનુષ્યને જીવનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મનુષ્યોએ આદર્શ જીવન માટે શ્રેષ્ઠ ધર્મનું આચરણ ખૂબ જ જરૂરી છે। ગરીબોની ગૌસેવા લોકોએ દરરોજ કરવા સાથે સારા રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, જેથી વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરી દેશના વિકાસ પ્રગતિમાં સહયોગી થવા અનુરોધ કર્યો હતો। મહોત્સવના રાજભોગના દાતા સતાપરના રસિક વાસણભાઈ વિસાભાઈ પરિવારે લીધો હતો। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોતા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા મહોત્સવ નિમિત્તે સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ અને રત્નાલ મંદિરના સાધુ ભગવાનદાસજી મહારાજ તેમજ સર્વે રસિક સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી। સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના મહાનુભાવો દ્વારા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રત્નાલ મંદિરના સાધુ ભગવાનદાસજી મહારાજનું સ્વાગત સન્માન કરાયું હતું। મહોત્સવમાં મુંબઈ, બેંગ્લોર, દુબઈ, લંડન તેમજ સમગ્ર કચ્છમાંથી રસિક સમાજના ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સચ્ચિદાનંદ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય એટલે ધર્મ સ્થાપક સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ એટલે પુણ્યતિથિ દર વર્ષે ફાંગણ સુદ છઠ્ઠ અને સાતમને ઉજવાતી હોય છે। તો આજે પણ ધામધૂમથી સમગ્ર દેશ પ્રદેશમાંથી, કચ્છ સૌરાષ્ટ્રમાંથી ચારે બાજુ રસિકોને એક મેરામણ ઉમટી પડ્યો છે। સુંદર સાહેબ મહારાજ પુણ્યતિથિ નિમિત્તે સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી ફાંગણ સુદ છઠ્ઠના 4 વાગે અહીંયાથી સામૈયો પ્રસ્થાન કરે છે, એટલે કે જેને પાલખી કંઈ પણ કહી શકાય એવું સામૈયો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે। મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યાં રસ્તામાં જ્યાં જ્યાં વિશાળ ચોક દેખાય, રાસ મંડળી, મહિલાઓની, ગોપીઓની, ગોવાળિયાઓની ભજન કીર્તન સેવા સમૂહ દ્વારા એ જ પ્રસ્થાન કરતી હોય છે। અને આ સામૈયો સુંદર સાહેબ મહારાજની સદગુરુઓની સમાધિ પર પહોંચતો હોય છે। ત્યાં સમાધિમાં પહોંચ્યા પછી પણ વિશેષ પ્રકારે રાસ ઉત્સવ યોજાતો હોય છે। ત્યાં જઈ અને ઠાકોરજીને સદગુરુની સામગ્રી આજે ધરાવી અને સમગ્ર જે રસિક સમાજ હોય, ભાવિક ભક્તો હોય એને બધાને મહાપ્રસાદ આજે આપવામાં આવતો હોય છે। પુનઃ જ્યારે પાલખી મંદિર આવે ત્યારે પાલખીની પ્રસાદી સકન રૂપે બધા રસિકો, ભાવિકો, ભક્તો જે લોકો ઉપસ્થિત હોય એ પ્રસાદ પામી અને પોતાની ધન્યતા અનુભવે છે। અને ખાસ આખી રાત્રિ દરમિયાન એટલે કે ફાંગણ સુદ છઠ્ઠના આખી રાત્રિ સવાર સુધી ભજન, કીર્તન, હોળી આદિના પદો ગવાય છે। સમગ્ર રસિક સમાજમાં ઝૂમી ઉઠતું હોય છે। બીજા દિવસે એટલે ફાંગણ સુદ સાતમ, એ દિવસે એક મહાઆરતી જેને કહી શકાય, સદગુરુદેવ પરમધામમાં પધાર્યા એ નિમિત્તે ભગવાન ઠાકોરજી પાસે આરતી ઉતારવામાં આવતી હોય છે। અને આરતીમાં અસંખ્ય લોકો જેને કહી શકાય, કેમ કે ગુરુદેવ પરમધામમાં પધારે છે, વિશેષ આનંદથી બધા હર્ષભેલે આરતી આદે ઉતારતા હોય છે। ને આ દિવસે આ વખતે આ બંને દિવસના પ્રસાદના મનોરથી દાતા તરીકે લખીએ તો સતાપર ગામના વાસણભાઈ વિસાભાઈ માતા પરિવારેલું છે। તો ખરેખર આપના ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો, જ્યાં જ્યાં ભક્ત, જ્યાં જ્યાં વસતા હોય તેને સૌને હૃદયપૂર્વકના આ પ્રસંગમાં જોડાવા માટેની હાર્દિક આમંત્રણ છે। અને આ પ્રસંગે આપ સૌ ખૂબ સદગુરુના આશીર્વાદ મેળવો, ધર્મને મસ્તે આગળ વધો એવી આપ સૌને હૃદયપૂર્વકની પ્રાર્થના। સૌને જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।